હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં. અને આજે છે જે આપણે જીયાન્સનો ઝંડિયો કરવાનો હતો ઘરે, તેનો ઝંડિયાનો પ્રોગ્રામ છે. તો હમણાં ઝંડિયો થશે એનો, તો એ તમને હું બતાવીશ, તો જોજો.
જંડિયાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય ત્યાં આપણે જમી કરી અને થોડી વાર હવે હોઈ જઈ બારે આવ્યા હતા ને અહીંયા કને બધા શાક કાપેરા આજે ને ખારી ભાત બનાવનારા એ બધા મામાવાળાના અહીંયા ભેગું જમવાનું હે તો જો અમાર માસી ધાણા લે ધાણાની કટિંગ થઈ ગઈ છે. ખારી ભાતની તૈયારી થાય છે. ને આ બે મારા મામા ને મારા પપ્પા અહીંયા બેઠા હે. જો અહીંયા બધા શાક કાપેરા ને આવા નાનીમાં આયા આ મારા મામી. ચાલો આજે ખારી ભાત બનવાની છે. જે કોઈને ખાવી હોય આવી જજો. આજે અમને નિયાણીને અમારા ભાઈએ પ્રેમથી અમને બોલાવી છે, બધીને ભેગી કરી છે ને એ બદલ અમારા ભાઈનો ખૂબ ખૂબ આભાર. મમ્મી તું નહીં બધાને વ્યવસ્થિત આવી જવો કપે તું ના કરી દે બોલજો નહીં કે મોટા માં ભલા બધમાં ગણી આપણે તમને બોલું ના દે હા હો અમારા બોલમણામાં ચકુડાને બોલમણામાં લાડવા ખાવા આવી જજો. ભાઈ ને બધું ભાઈ બોલ આજને બાપે ને આજને મમ્મી કહેતા ઉમિયા માત કી જય. અમારા ભાઈ નાનજીભાઈ, એના પુત્ર શૈલેષભાઈના પુત્ર જીએસભાઈ, એના ઝંડાનો પ્રોગ્રામમાં અમને ભાઈએ બધાને બોલાવ્યા છે. ભાઈઓ, ફુવા, ભત્રીજીઓ, આ બધો કાનજી બાપાનો પરિવાર છે, એકત્રિત થયો છે. એ બધા મોજ કરી રહ્યા અને ચોકમાં બધા બેઠા. બધું લઈ જા મમતું માસી ગંજા બે શબ્દ બોલીએ. કલ્યાણપર ભાઈના ઘરે આવ્યા તો તમને આ ગિફ્ટ મળી છે. અમારા ભાઈના ઘરે ભત્રીજાના મુંડનમાં આવ્યા હતા, એના માટે ભાઈ અમને ગિફ્ટમાં બ્લેન્કેટ આપ્યું છે. મુંડન રૂપે ભત્રીજાના બોલામણામાં આવ્યા હતા તો ભાઈએ સરસ અમને ગિફ્ટ આપ્યા. વળી પાછો આવા પ્રસંગો કરતા રહેજો, નિયાણી આશીર્વાદ આપતી રહેશું અને વારંવાર આવતી રહેશું, મળતી રહેશું અને ધન્યવાદ. અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ.